એક કલાકમાં જ બે અકસ્માત થયા। આજે વહેલી સવારે આજવા રોડ હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારતા બેના સ્થળ પર મોત। અકસ્માતમાં બાઇક સવાર દંપતીનું મોત, બે બાળકોનો આબાદ બચાવ। જોકે સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ, પરંતુ માતા પિતાનું છત્ર ગુમાવ્યું। ઘટનાના એક કલાક બાદ જ એક ટેમ્પો ચાલક અકસ્માત જોવા ઊભો રહ્યો હતો। દરમિયાન અમદાવાદ તરફથી સુરત બાજુ જઈ રહેલી લક્ઝરી બસે ટેમ્પોમાં ભટકાઈ। બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો। બસ ડિવાઈડર કૂદી લક્ષ્મી સ્ટુડિયોની દિવાલમાં ભટકાઈ અને પલટી મારી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। મુસાફરોની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। મેજર કોલ જાહેર કરાતા 4 એમ્બ્યુલન્સ, ફાયર વિભાગની ગાડીઓ આવી પહોંચી કામગીરી હાથ ધરી હતી। સુરતથી અમદાવાદ જતા રસ્તે એક અજાણ્યા વાહને 2 વ્હીલરને ટક્કર મારી હતી, જેમાં પતિ પત્નીનું મોત થયું છે અને એમના 2 બાળકો હતા। એ બાળકો સદનસીબે જીવે છે અને એ તમામને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। એટલે અને પછી અમદાવાદથી સુરત તરફ જતા એ સમયે જે એક્સિડન્ટ હતો એને જોવા માટે આ જે ટેમ્પો આપ દેખી રહ્યા છો 407 એ જોવાનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન એ પોતે ડિવાઈડર પર એ જે ફેટલ થયું હતું એ જોવાની કોશિશ કરતા હતા। અમારી પોલીસની, ટ્રાફિકની અને સ્થાનિક પોલીસની ટીમ ત્યાં હાજર જ હતી પણ અને રોડ ક્લિયર કરાવી રહ્યા હતા। એ દરમિયાન આ જે ટેમ્પો ચાલક હતા એ એક્સિડન્ટ ફેટલ જોવાની કોશિશ કરતા હશે અને એમનું જાણવા મળ્યું છે કે એમનો કાબુ એમના પોતાના 407 વાહન પરથી જતો રહ્યા અને એ ડિવાઈડર પર ચડી ગયા। એટલે જે પાછળ આવતી લક્ઝરી હતી એને પણ એનું બેલેન્સ ગુમાવી દીધું અને આપ જોવો છો એમ રેલિંગ તોડીને સામે લક્ઝરીને પણ નુકસાન થયું છે। લક્ઝરી બસમાં જે લોકો સવાર હતા એમના કોઈને કંઈ હા, 6 જણને વાગ્યું છે, નાની મોટી ઈજા થઈ છે એવું જાણવા મળ્યું છે।